तो सावधान, मरने से पहले मौत, ये पुस्तक है, उसकी जानकारी मैं बाद में दूंगा। सबसे पहला इम्पोर्टेंट बात यह है कि ब्रह्मचर्य का मैंने 3 एपिसोड बताया है। उसमें पहला एपिसोड है नरेंद्र मोदी के सक्सेसता का राज क्या है। आपने देखा होगा कि ब्रह्मचर्य का पावर है, इसीलिए नरेंद्र मोदी की इतनी पावर नहीं है, उतना स्टेमिना है और वो अच्छे काम कर पाते हैं। दूसरे मैंने देखा है कि दूसरे वीडियो दिखा है कि आ मोटो जीवन पलमा वही जैसे जो नहीं सुधरे तो क्या लई जैसे। उसके अंदर ब्रह्मचर्य का मैंने अच्छा उपाय बताया है कि आप कैसे कैसे आप ब्रह्मचर्य का पालन कर पाते हैं। तीसरे वीडियो में मैंने देखा है वीर्य शक्ति नो थयो चमत्कार। मैंने तीजे वीडियो में बताया है कि कैसे वीर्य शक्ति नो चमत्कार थाय छे અને જીવનની અંદર કેટલું વીર્યનું મહત્વ હોય છે। અને છેલ્લે એપિસોડ છે જીવનની અંદર કે વીર્યને વીર્ય શક્તિને હજી પણ ટકાવી કેમ રાખવી, હજી આ વસ્તુને કેમ નષ્ટ કરતા બચાવવી, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। જો તમે ચેનલની અંદર નવા છો તો દર્શન સરોજ નામની મારી યુટ્યુબ ચેનલ છે, એની અંદર સર્ચ મારી જોજો કે કઈ રીતના બ્રહ્મચર્યના એપિસોડ બધા શો થાય છે અને એની અંદર કઈ રીતે તમે વાસનામાંથી નીકળી શકો છો। હજી ઇમ્પોર્ટન્ટ વિડીયો આ છે કે તમે જીવનની અંદર બ્રહ્મચર્યના પાલનની અંદર હજી ક્યાંક અટવાયેલા છો તો શું કરવું જોઈએ। સૌથી પહેલા સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવું જોઈએ 4 થી 6 ના ગાળાની અંદર। 4 થી 6 ના ગાળાની અંદર ઉઠશો એટલે સૌથી પહેલા તમારે દંડ બેઠક લગાવવાની છે। ઉપર નીચે જે દંડ બેઠક લગાવતા હોય છે વ્યક્તિઓ, એ લગાવવાની જરૂર છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે હાલવા ચાલવાનું શરૂ રાખવાની જરૂર છે અને યોગ પ્રાણાયામ વ્યાયામ ચાલુ કરવાની જરૂર છે। એ કર્યા પછી તમને જીવનની અંદર જોજો બ્રહ્મચર્યના પાલનની અંદર સવારની અંદરથી જ તમને કોઈ પણ પ્રકારની તકલીફ આવવાની શરૂ થાય તો મને કહેજો। તમને ક્યારેય પણ કામ વાસના સતાવવાનું અડધું તો ત્યાં જ બંધ થઈ જશે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કામ વાસનાની અંદર ડૂબવા પહેલા કામ કરવું બહુ જરૂરી છે। જો તમે કામ કરવાનું ચાલુ રાખશો તો કામ વાસનાની અંદર નહીં ડૂબો। તમે કોઈ પણ પ્રકારનું કામ રાખો, લખવું, વાંચવું, ભણવું, કોઈ પણ XYZ વસ્તુ છે એ તમારે ચાલુ રાખવાની જરૂર છે। વ્યક્તિ કહે છે કે કૃષ્ણમાં ડૂબતા પહેલા જો વ્યક્તિ કામ કરવાનું ચાલુ રાખે, કોઈ પણ પ્રકારનું લખવું, વાંચવું, જે તમે જોયું છે, વાંચ્યું છે કે કોઈ પણ પ્રકારના કામની અંદર જો તમે વ્યસ્ત રહેશો તો તમને કામ વાસના નહીં સતાવે। એ પછી ભલે દુકાન હોય, પૈસા કમાવાનું સાધન હોય કે કોઈ પણ વસ્તુ હોય, એની અંદર જો તમે કામ ચાલુ રાખશો તો તમે કામ વાસના તમને નહીં જ સતાવે। આ ભરોસો મારી ઉપર રાખજો। અને એ ઉપરાંત પણ ઘણા વ્યક્તિ એવા છે કે કામ ખૂબ જ કરે છે જીવનની અંદર, ખૂબ જ પૈસા કમાય છે, ખૂબ જ વાંચે છે, વ્યક્તિ ભણે છે, ખૂબ જ પ્રકારનું કામ કરે, છતાં પણ રાતના સલવાઈ જાય છે। આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી અઘરી વસ્તુ છે। તો રાતના બચવા માટે મારી પાસે 2 ઉપાય છે સૌથી અગત્યના, કે તમે કોઈ એક રૂમની અંદર આમનામ ન સુતાર્યો, તમે વ્યક્તિ તમારા ઘરની અંદર જે 3 કે 4 વ્યક્તિ જે સૂતા હોય છે અથવા કોઈ 2 વ્યક્તિ કોઈ એક જગ્યાએ સૂવે છે તો એની સાથે સૂવો। તમે એ 3 જણની સાથે સૂવો કે જેથી તમને કામ વાસનાના વિચાર ન આવે। અને કામ વાસનાના વિચાર ન આવે તો તમારી રાત આમનામ ને આમનામ વહી જશે। અને બીજા નંબરનું, જો તમને ઘણીવાર એની અંદર પણ કામ વાસનાના વિચાર આવે, 3-4 જણ સાથે સૂતા હોય તો તમારે એ રૂમમાંથી બહાર નીકળીને બહાર હાલવા વયું જવાની જરૂર છે। અને ત્યાં કામ વાસનાથી બચવા માટે એક જ સરળ ઉપાય છે, જે છે નામ જપ। તમારે તમારા ઈષ્ટદેવનું નામ જપ કરો અને બહાર ચાલવાનું ચાલુ રાખો। જો તમને કામ વાસના જેવા વિચાર આવે એટલે તરત જ બહાર નીકળી જજો। અને એ વિચારને વધારે ન વિચારતા, એ વિચારતાની સાથે જ બહાર નીકળી જજો। જો આપોઆપ કામ વાસનામાંથી નીકળી જશો ને તમે તરત જ રાતના પાછા સૂઈ જશો અને તમને કામ વાસનાના વિચાર પણ નહીં આવે અને આમનામ તમારો સમય પસાર થઈ જશે। આ પાક્કી ગેરંટી મારી છે। અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કામ વાસનામાં જો એકવાર તમે વયા ગયા પછી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે ખૂબ વિચાર આવી ગયા, હવે રહેવાતું નથી, હવે શું કરવું, જો નષ્ટ કરીશ તો આમ થશે, તો પછી એ સમય પૂરતું નષ્ટ કરી નાખો તો વાંધો નથી। કારણ કે તમે એ હદે વિચારી લીધું છે કે હવે કરવું શું, હવે તમે રેપ ઉપર આવી ગયા છો એવું તમારા માઇન્ડની અંદર આવી ગયું છે, ત્યારે એ ધોરણે કદાચ તમે નષ્ટ કરી નાખો તો ચાલશે, પણ એ એક સમય પૂરતું। કારણ કે જો કામ વાસનામાં એક વ્યક્તિ કહે છે કે જો મૂત્ર ભાગને રોકો તો એ નથી રહી શકાતું, લેટરિન ભાગને રોકો તો નથી રહી શકાતું। એવી રીતે વીર્યનાશના ચક્રવ્યૂહમાં જો તમે હલવાયેલા હો તો તમે વધારે પૂરતું તમને વિચારી લીધું છે કે હવે શું કરવું, હવે રેપ ઉપર તમે વિચારમાં આવી ગયા છો તો એ સમય પૂરતું તમે કાઢી નાખો તો ખોટા નથી। કારણ કે તમારા શરીરની અંદર વીર્યના ગઠ્ઠા ન થવા માંડે, એ માટે થઈને નષ્ટ કરવાનું હા પાડું છું, બાકી નષ્ટ નથી કરવાનું। અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ તમને મેઘ મળશે તમારા જીવનની અંદર, એ છે આ એક ગીત હું તમને ગાઉં છું, એના માધ્યમે તમારા કામ વાસનાની 50% અસર થઈ જશે। કે આ મોટું જીવન, તમારું સૌથી મોટું જીવન તમને ભગવાન આપ્યું છે, પલમાં આવી જશે, 5 મિનિટની અંદર એકવાર વયું જશે। અને જો નહીં સુધરું તો ક્યાં લઈ જશે, કે આવડું મોટું જીવન છે એમાં જો નહીં સુધરું તો ભગવાન મને કઈ જગ્યાએ ધકેલી દેશે અને મારું જીવન હાવ વ્યર્થ જશે।
આવું વ્યર્થ જીવન મારે નથી જીવવું, મારે સારું જીવન જીવવું છે. તમને હજી પણ કામ વાસનાની અંદર જો પણ પ્રકારના કષ્ટતા આવતી હોય, તકલીફ આવતી હોય, તો મારે દર્શન સલત નામની મારી યુટ્યુબ ચેનલ છે, એમાં વિડીયો જોઈ લેજો. અને છતાં પણ મારો સંપર્ક બેઝિજક કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. મારો નંબર તમને સ્ક્રીન ઉપર શો થાય છે, 9104264646. દર્શન સલત મારું નામ છે. એની અંદર તમે જરૂરથી ફોન કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો. છતાં વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી આવા વિડીયો તમને મળતા હોય. આ બ્રહ્મચર્યનો લાસ્ટ વિડીયો છે, છતાં પણ કાંઈ ક્વેરી હોય તો મને ફોન કરજો. જય હિન્દ. અને હા, સૌથી इम्पोर्टेंट छेल्ली बात कि स्टॉप सावधान मरने से पहला मौत ये है क्या, ये है कि स्टॉप सावधान. એટલે આ બ્રહ્મચર્યની વિડીયો છે. બ્રહ્મચર્યના વિડીયોમાં તમે જે કામ વાસનાના વિચારો છો, તમે જે પ્રવૃત્તિ કરે છો, જે તમે વિચારો છો, એ સ્ટોપ સાવધાન એટલે કે તમે હવે જોવાનું બંધ કરો. મરને સે પહેલા મોત એટલે ક્રિયા કરવાનું બંધ કરો. આ કહેવા એવું માંગે છે. જૈનિઝમ નામની યુટ્યુબ ચેનલ છે, એની અંદર તમામ પ્રકારના વિડીયો છે. તમે એની માધ્યમથી પણ જોઈને તમારા વિડીયો જે વીર્યના સ્થાયી છે તમે બચાવી શકો છો. આ વસ્તુ હતી સ્ટોપ સાવધાન. તમને પુસ્તક શોધ થતું હશે. જય હિન્દ. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને ફોન કરી શકો છો.